સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના મોઢવાણા અને વણા વચ્ચે આજે એક મોટો અકસ્માત સર્જાયો હતો। બ્લેક ટ્રેપ ભરેલા ડમ્પર અને લોખંડ ભરેલા ટ્રેલર વચ્ચે સામસામે ધડાકાભેર અથડામણ થઈ હતી। ત્યારે મોઢવાણા ગામના લોકોએ બંને વાહનોના ચાલકોને ગાડીમાંથી બહાર કાઢ્યા હતા। અકસ્માતમાં ટ્રેલરના ચાલકને પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી। રાહદારીઓએ 108ની જાણ કરતા માલવણની એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી। ઇજાગ્રસ્ત ચાલકને પ્રથમ લખતર સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતને કારણે હાઈવે બ્લોક થતા 2 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી હતી। વાહનોને વણાથી લખતર થઈને મોઢવાણા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા। લખતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક હળવો કરી હાઈવે ખુલ્લો કરાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।